અમારા ભારતીય જનતા પાર્ટીના તે વોર્ડના કોર્પોરેટરો અને સંગઠનના લોકો દ્વારા મને ફરિયાદ મળી હતી કે ઉત્તરાયણ રેલવે સ્ટેશન પાસે જે બે ગરનાળા પડે છે તે પૈકીનું એક ગરનાળું બંધ છે, કેમ કે એ ગરનાળાની બહાર જ એક ખાડી પડે છે. એ ખાડી ખુલ્લી છે. તે ખાડીમાં જો પાઇપલાઇન નાખવામાં આવે અને ખાડીનું પુરાણ કરીને એની પર રસ્તો બનાવી દેવામાં આવે તો એક તો ત્યાં પાણી ભરવાની સમસ્યા બંધ થઈ જાય અને રસ્તો બની જતા કોસાડ અને ઉત્તરાયણના લોકો બેઉ ગરનાળામાંથી સરળતાથી અવર જવર કરી શકે, તે બંને પ્રકારની સગવડતા ઊભી થાય. આથી મેં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, રેલવેના અધિકારીઓ અને અમારા વોર્ડ નંબરના એકના કાર્યકર્તા કોર્પોરેટરને મેં ત્યાં આગળ સાઇટ વિઝિટ ગોઠવી હતી. ત્યાં આગળ પ્રોટોકોલ પ્રમાણે રેલવેના અધિકારીઓ જ્યારે સાંસદ વિઝિટ કરતા હોય રેલવેની પ્રિમાઇસીસમાં ત્યારે એ લોકો હાજર રહેવું ફરજિયાત છે, પણ ત્યાં કોઈ હાજર નહોતું. આથી મેં ઉત્તરાયણ રેલવે સ્ટેશનના અધિકારીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરી છે.